નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મારા વાલા મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને સરકાર તરફથી 5 મોટા લાભ મળવાના છે. અને ક્યાં ક્યાં લાભ મળવાના છે, સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં તમને આપવાનો છું. તો સ્ટેપ બાય સ્ટેપ 5 લાભ ક્યાં ક્યાં છે હું તમને આપીશ. તમે મારો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો, એટલે તમને 5 લાભ તમને ઓલરેડી મગજમાં બેસી જશે. આધાર કાર્ડ ન્યૂ રૂલ. આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ ભારતનું સૌથી મહત્વપૂર્ણ ઓળખ સાધન બની ગયું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડી દ્વારા જારી કરાયેલા નવા નિયમોને પગલે આધાર કાર્ડ ધારકો માટે ઘણી નવી સુવિધાઓ અને લાભો ઉપલબ્ધ થયા છે. આ નવી સરકારી પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે, પરંતુ સામાન્ય લોકો માટે જીવન સરળ બનાવશે. નવા આધાર કાર્ડ અપડેટ સાથે નાગરિકો હવે વિવિધ સરકારી અને ખાનગી સેવાઓનો ઉપયોગ કરવો પહેલાં કરતાં વધુ સરળ બનશે. આ નવા નિયમો સૌથી મોટો ફાયદો એ છે કે લોકોને હવે અલગ અલગ સ્થળોએ અલગ અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. ચાલો નવા આધાર કાર્ડ નિયમોથી તમે અપેક્ષા રાખી શકો તેવા 5 મુખ્ય ફાયદાઓ શોધીએ. આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટો ફાયદો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) સુવિધા છે. આ સિસ્ટમ હેઠળ સરકારી યોજનાઓમાંથી ભંડોળ સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. પ્રધાનમંત્રી જનધન યોજના, પીએમજેવાય, એલપીજી સબસિડી, ઉજ્જવલા યોજના અને કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓ લાભો હવે કોઈપણ મધ્યસ્થી વિના સીધા તમારા ખાતામાં જમા થઈ શકશે. સરકારના નવા નિર્ણય હેઠળ તમારા આધાર કાર્ડને ડિજિલોકર સાથે લિંક કરવાથી હવે તમને તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં મળશે. આમાં તમારી માર્કશીટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર ઓળખ કાર્ડ અને વાહન નોંધણી દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ વારંવાર મુસાફરી કરે છે અથવા જેમને તેમના દસ્તાવેજો ખોવાઈ જવાનું જોખમ અને આનાથી ક્યાંક પણ મૂળ દસ્તાવેજો બતાવવાની જરૂરિયાત દૂર થાય છે. હવે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં ડિજિટલ લોકરનો ઉપયોગ કરીને દસ્તાવેજોની ચકાસણી કરી શકાય છે. આનાથી માત્ર પેપરલેસ સિસ્ટમને પ્રોત્સાહન મળશે નહીં, પરંતુ દસ્તાવેજ સુરક્ષામાં પણ સુધારો થશે. શિક્ષણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં આધાર કાર્ડનું મહત્વ વધ્યું છે. વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લેવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત છે. કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ હોય કે રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ, બધા માટે આધાર ચકાસણી જરૂરી છે. આનાથી પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર મળશે અને તેમનું શિક્ષણ ખોરવાશે નહીં તેની ખાતરી સરકારે કરેલી છે. નવા આધાર કાર્ડ નિયમો બેન્કિંગ સેવાઓને સંપૂર્ણપણે બદલી નાખશે. નવું બેંક ખાતું ખોલવું, મોબાઈલ સિમ કાર્ડ મેળવવું અથવા કોઈપણ નાણાકીય સેવાનો ઉપયોગ કરવો અતિ સરળ બની ગયું છે. આધાર આધારિત ઈ-કેવાયસી સાથે તમારે હવે ડઝનબંધ દસ્તાવેજોની ફોટોકોપી કરવાની જરૂર નથી. ફક્ત તમારા આધાર કાર્ડ અને ઓટીપી ચકાસણી સબમિટ કરવા પૂરતું જ હશે. નવા નિયમો અનુસાર મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને ડિજિટલ વોલેટ હવે આધાર કાર્ડ વેરિફિકેશન સાથે ઉપલબ્ધ થશે. આ ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપશે અને કેશલેસ અર્થતંત્ર સ્વપ્નને સાકાર કરશે. આધાર કાર્ડ ધારકો હવે વિવિધ પ્રકારની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે છે, જેનાથી તેમને ખૂબ સરળતા રહેશે. સરનામામાં અપડેટ, મોબાઈલ નંબર લિંકિંગ, આધાર કાર્ડ ડાઉનલોડ અને ઓટીપી પ્રમાણીકરણ જેવી સેવાઓ હવે 24 કલાક ઉપલબ્ધ છે. યુઆઈડી વેબસાઇટની મુલાકાત લઈને તમે તમારા ઘર બેઠા તમારા આધારમાં કોઈપણ ફેરફાર કરી શકો છો. આ તમારા સમય અને પૈસા બંને બચાવશે.
નવા અપડેટ સાથે આધાર સેવાની પ્રક્રિયા ગતિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ આધાર અપડેટ માટે 15થી 20 દિવસ લાગતા હતા, પરંતુ હવે તેમાં 2 થી 3 દિવસ લાગે છે. હવે તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારા આધાર સ્ટેટસ ચકાસી શકો છો અને જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ કરી શકો છો. આ સુવિધા ખાસ કરીને વ્યસ્ત જીવન ધરાવતા લોકો માટે ફાયદાકારક બની ગયું. તો મારા વાલા દર્શક મિત્રો, આ હતી આધાર કાર્ડના 5 લાભોની યાદી. તો મારા દર્શક મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે મળશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને જય માતાજી.